નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્ટાન્ડર્ડ 8, 9, 10th મેથ્સ એન્ડ સાયન્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સમાજની અંદર મિત્રો કંઈક નવા અભિગમ સાથે પાઠ નંબર 4ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. તમે ચિત્ર જુઓ તો પણ તમને ખબર પડી જાય કે એક ચિત્ર ઋષિમુનિઓ જે વેદ લખતા હતા, ધર્મગ્રંથો લખતા હતા તેનું છે. એક નરસિંહ મહેતા, મીરાબાઈ અને પંચ મહાકાવ્યો જે જુદા જુદા લખેલા છે, આ ભારતના વારસાની એક દેણ છે, જેમાં 4 વેદની પણ માહિતી આપણે આની અંદર લેશું. તો સૌપ્રથમ આમાં ભારતના સાહિત્ય, બ્રાહ્મણે લખેલા ગ્રંથો, મધ્યકાલીન સાહિત્ય અને જુદી જુદી વિદ્યાપીઠો વિશેની માહિતી આપણે આ પાઠની અંદર લેવાના છીએ. તો પાઠની શરૂઆત કરીએ મિત્રો. સૌપ્રથમ છે ભારતમાં કુલ 4 વેદ છે, એની નાની એવી માહિતી તમને આપેલી છે. તો એ માહિતીથી આપણે પાઠની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. તો આ પાઠની શરૂઆતનો પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં કેટલા વેદ છે? તો સૌપ્રથમ તમને એ જ આપેલું છે કે ભારતની અંદર કુલ 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ છે. આ યાદ રાખશું મિત્રો. પહેલી વસ્તુ આપણે કે 4 વેદના નામ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ. હવે આ બધાની માહિતી તમને આપેલી છે. કયા વેદ છે એ તમને કીધું. હવે કીધું છે સમજાવો તેમ. મિત્રો, આ પાઠ્યપુસ્તકના જે મુદ્દાઓ છે એ મુજબના જ પ્રશ્નો છે. તમને સરળતાથી યાદ રહે એટલા માટે આપણે એને ટોપિક વાઇઝ દર્શાવવાનો પ્રયત્ન નાનો એવો કરેલો છે. તો તેની થોડીક છણાવટ કરીએ. તો સૌપ્રથમ તમને જે વેદના નામ આપેલા છે તે વેદથી શરૂઆત કરીએ, ઋગ્વેદથી. કે ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમનો મતલબ થશે જૂનો. પ્રાચીનતમનો મતલબ શું થશે? જૂનો. એટલે કે સૌથી જૂનો જે ગ્રંથ છે, તો આ સૌથી જૂનો વેદ છે એમાં 10 ભાગ કુલ છે. કેટલા ભાગ છે? 10 ભાગ. એની અંદર અદ્ભુત ગ્રંથ છે, જેની અંદર શું શું છે તો તમને એ પણ માહિતી આપી જુઓ કે ભાઈ આની અંદર કુલ 1028 ઋચાઓ એટલે કે સૂક્તો કહેવાય. સૂક્તનો મતલબ શું થાય તો કે તેની અંદર મોટા ભાગની ઋચાઓ છે દેવોને લગતી સ્તુતિઓ. દાખલા કે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ, ઓમ ગુરુર્ બ્રહ્મા ગુરુર્ વિષ્ણુ, આવા જુદા જુદા ગાયત્રી મંત્રો કે આપણે બોલતા હોય તો આવા પ્રકારની જેને આને ઋચા ન કહી શકાય, પણ આવા પ્રકારની જે વસ્તુ હોય ને સ્તુતિ કહેવાય. તો આવી સ્તુતિઓ છે, જે સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. યજ્ઞની અંદર બ્રાહ્મણો જે છે એ જુદા જુદા પ્રકારના ટૂંકમાં જે શ્લોકો બોલતા હોય, આ શ્લોકો આની અંદર ખાસ કરીને તેની અંદર દર્શાવવામાં આવતા હોય છે. બીજી વસ્તુ કે તેમાંને ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. એટલે કે સાંજ, ઉષાનો મતલબ થશે સાંજ. તો સાંજના સમયને સંબોધન એટલે કે ઉદ્દેશીને બરોબર કરવામાં આવતી જે સ્તુતિઓ છે તે મનમોહક એટલે કે મનને હરી લે તેવી છે. ત્યારબાદ મિત્રો એના પછી છે યજુર્વેદની માહિતી. યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવાય. પહેલી વસ્તુ ઋગ્વેદમાં શું આવ્યું હતું આપણે તો કે ઋગ્વેદની અંદર મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. આ યજ્ઞ પ્રસંગે થાય. અને તે ઉષાની જે સ્તુતિઓ છે બહુ સારી છે અને યાદ રાખવાનું 1028 ઋચાઓ આની અંદર આવેલી છે. હવે યજુર્વેદની માહિતી તો કે ભાઈ યજુર્વેદ છે ને યજ્ઞનો વેદ કહેવાય. એટલે કે યજ્ઞની અંદર ખાસ કરીને વધારે આ બોલવામાં આવતો, એટલે કે યજ્ઞનો વેદ એટલા માટે કહેવામાં આવે, જેમાં ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. એટલે કે પાઠ અને કાવ્ય આ 2 સ્વરૂપની અંદર તેની અંદર આ બધી વસ્તુઓ આવેલી છે. બીજી વસ્તુ કે તેમાં યજ્ઞના મંત્રો છે, યજ્ઞ કઈ રીતે કરવો તેની ક્રિયા, એટલે કે આ રીતે યજ્ઞ કરવામાં આવે તો આટલો ફરક પડે, આ રીતે ક્રિયાઓ કરવામાં આવે તો આવો ફરક પડે, અને તેની વિધિઓ એટલે કે જુદી જુદી રીતે. દાખલા કે યજ્ઞ થતો હોય તેની આહુતિ આપવી પડતી હોય છે, એનું અષ્ટાંગ કરવું પડતું હોય છે. આ બધી વસ્તુઓની માહિતી યજુર્વેદની અંદર આવેલી છે કે યજ્ઞ કઈ રીતે કરવામાં આવે. ત્યારબાદ છે મિત્રો ત્રીજો વેદ સામવેદ. સામવેદમાં ઋગ્વેદની ઋચાઓને જ્ઞાન કરવાની પદ્ધતિઓ છે. ઋગ્વેદની આપણે હમણાં વાત કરી હતી કે 1028 ઋચાઓ એની અંદર છે. તો સામવેદની અંદર એના કઈ રીતે શ્લોકો છે અને કઈ રીતે તેને ગાવામાં આવે, તેના લય ને બધી વસ્તુઓ છે ને મિત્રો,
આની અંદર આપવામાં એટલે કે સંગીત સંબંધી જો કોઈ વેદ હોય ને તો એ સામવેદ છે એમ કહી શકાય. શું કહેવાનું? તો કે સંગીત સંબંધી જે કોઈ વેદ હોય તો તે આની અંદર આવે. આની અંદર રાગ અને લય સાથે ગાવામાં આવે. સામવેદની અંદર જે ઋગ્વેદની ઋચાઓ છે એને કઈ રીતે ગાવામાં આવે તો કે સંગીતની સાથે ગાવામાં આવે. તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે. ગંગોત્રી એટલે કે ગંગા નદીનું એક ઉપનામ છે. ભારતની મોટામાં મોટી નદી. તો સંગીતની સૌથી મોટી કોઈ ગ્રંથ કે સ્વરૂપે કોઈ વસ્તુ હોય સામવેદની અંદર છે. એટલા માટે તેને સંગીતની ગંગોત્રી કહેવાય. આ યાદ રાખશું મિત્રો. આની અંદર સૌપ્રથમ કયો આપણે વેદ યાદ રાખ્યો? જે કહી દઉં ઋગ્વેદ, જેમાં મોટો વેદ યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય. સામવેદની અંદર ગાન કરવાની વિધિઓ આની અંદર આવેલી છે. અને અર્થવેદની અંદર છે મિત્રો ચોથો વેદ. અર્થવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારનું વર્ણન થાય. કર્મકાંડ કેને કહેવાય? તો કે આપણો જન્મથી થાય અને મૃત્યુ થાય ત્યાં સુધી આપણી જે ક્રિયાઓ હોય એ ક્રિયાઓને કર્મકાંડ કહેવાય. પછી એમાં લગ્ન સંસ્કાર આવે, ગર્ભ સંસ્કાર આવે, મૃત્યુના સંસ્કાર આવે, પિંડ વિધિ, આ બધી વસ્તુઓનું વર્ણન છે કઈ રીતે શું કરવામાં આવે છે. આ બધી વસ્તુઓ અર્થવેદની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ 4 વેદની માહિતી આપણે લીધી મિત્રો. તમને વેદનું નાનું એવું ચિત્ર પણ તમને બતાવ્યું છે અને વેદવ્યાસજી પણ તે લખે છે એ પણ તમને દર્શાવ્યું છે. હવે જે વાત આવે છે મિત્રો કે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. શું કહે છે કે વેદોની અંદર શું શું હોય એમ? તો કે સૌપ્રથમ વૈદિક સાહિત્યની અંદર ઋગ્વેદ, સામવેદ, અર્થવેદ અને યજુર્વેદ હોય. આ 4 વેદનું નામ આવે. એના સિવાય શું આવે? તેની અંદર બીજી વસ્તુ આવે છે આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો અને વેદાંત. આ બધી વસ્તુની માહિતી આપણે હમણાં લેવાના છીએ. તો સૌપ્રથમ છે ઋગ્વેદ. ઋગ્વેદની અંદર શું થાય તો કે આપણે હમણાં જ ભણ્યા હતા મિત્રો. એ જ વસ્તુઓ પાછી લખી નાખવાની. શું આવશે? 10 ભાગમાં હોય, 1028 ઊંચા અને દેવોને લગતી સ્તુતિઓ હોય. જુદા જુદા દેવોને ટૂંકમાં આપણે સંબોધી અને તેની આરાધના કરવા માટેનો આ વેદ છે. સામવેદનું પણ એમ જ લખવાનું. છંદ હોય જુદા જુદા. આપણે ઘણી બધી રીતે છંદો ગાતા પણ હોય મિત્રો. તો એ છંદનું આમાં આવશે કે ભાઈ છંદોને ગાવાની વિધિ અને એટલા માટે તેને શું કહેવામાં આવે છે? સંગીતની ગંગોત્રીના નામથી તેને ઓળખવામાં આવતું હોય છે. ત્યારબાદ છે યજુર્વેદ. તો યજુર્વેદની અંદર શું આવશે? હમણાં મેં કીધું હતું યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયા અને વિધિઓ. અને અર્થવેદની અંદર ક્રિયાકાંડો અને સંસ્કારો. આપણે જુદા જુદા જે ક્રિયાઓ કરતા હોય તે ક્રિયાઓ એની અંદર આવશે. હવે જે આપણે નથી સમજ્યા એ જ વસ્તુ હવે સમજવા માટે જઈ રહ્યા છીએ. આ 4 વસ્તુ હમણાં ભણ્યા એ સમજી ગયા છે. હવે જે આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ ને એ અત્યાર સુધીમાં ક્યારેય આવ્યું નથી. એનું નામ છે બ્રાહ્મણ ગ્રંથો. આ બ્રાહ્મણ ગ્રંથોમાં શું હોય તો કે વૈદિક મંત્રોના અર્થ આપ્યા છે. હવે જે આગળના 4 વેદ હતા એ 4 વેદની અંદર ફક્ત શું આપ્યું હતું? એની ક્રિયાઓ આપી હતી, યજ્ઞની વિધિઓ આપેલી હતી એક ગ્રંથની અંદર. બરાબર છે? તો એનો અર્થ, સંસ્કૃતનો અર્થ તો બધાને ખબર હોય, પરંતુ એનો ગુજરાતી અર્થ કે બીજી ભાષાનો અર્થ શું થાય? આ આપણે સ્તુતિ કરીએ તો સ્તુતિનું શું થાય એમ? તો એ અર્થ છે એ બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપેલા છે. તેની અંદર યજ્ઞો અને તેની વિધિઓ અંગેનું માર્ગદર્શન કે બ્રાહ્મણોએ કઈ રીતે તેની જુદી જુદી વિધિઓ કરવી તે વિશેની વાત છે એ આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપેલી છે. આ યાદ રાખશું. તો આરણ્યકો. આરણ્યકોની અંદર આરણ્ય એટલે પહેલાં તો જંગલ થાય. શું થશે? જંગલ. બરાબર છે? તો આરણ્યકો એટલે શું? તો કે આરણ્ય એક શબ્દ છે ને, સંસ્કૃત શબ્દ છે, યાદ રાખશું. તો આરણ્યોએ આર્યોમાં જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરી અને તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે. શું કહે છે? આરણ્યો કે આર્યોએ જંગલમાં, આર્ય નામની પ્રજા છે એ ભારતની અંદર વસવાટ, પ્રાચીનતમ પ્રજા છે. જો તો કે આ પ્રજાએ ભારતની અંદર વસવાટ કરેલો હતો. તો એમાં મોટા ભાગનો સમય છે ને જંગલોની અંદર વસવાટ કર્યો. જંગલો આપણને શું શું આપે છે? આપણા માટે કેવો ફાયદો આપે છે? કેટલું નુકસાનકારક છે? નુકસાન તો જો કે જંગલો કોઈ પણ જાતનું કરતા જ નથી મિત્રો, પણ ફાયદો જ કરે છે. તો આ બધી વસ્તુઓની માહિતી છે ને મિત્રો એ આરણ્યકની અંદર આપેલી છે. કેની અંદર આપેલી છે? આરણ્યકો નામના ગ્રંથની અંદર જંગલમાં વસવાટ કરી, સતત ચિંતન કરી. ચિંતન એટલે જુદા જુદા પ્રકારના મંથન મગજની અંદર કરવા અને ત્યારબાદ તેમાંથી આપણને શું મળે? એટલે કીધું તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે. તત્વજ્ઞાન કેને કહેવાય? નાનામાં નાની વસ્તુ પૃથ્વીની જે છે એ આપણને શું બોધ આપે છે?
એ વસ્તુઓ એની અંદર લખેલી હોય. તો આરણ્યક ગ્રંથો એને આપણે કહેશું. ત્યારબાદ છે ઉપનિષદ. પેલી વસ્તુ ઉપનિષદ છે ને એ ભારતીય દાર્શનિક સાહિત્ય છે, મતલબ જેની અંદર બ્રાહ્મણનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌમિતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ તેમજ દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. ફરીથી આ સમજાવું કે તેમાં કઈ રીતે જીવનનું શરૂઆત થાય, જીવનની એટલે કે માનવ જીવન કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, ત્યારબાદ કઈ રીતે એ જીવે છે, તેનું મૃત્યુ કઈ રીતે થાય અને મૃત્યુ બાદ કેવી કેવી પ્રક્રિયાઓ કે ક્રિયાઓ કરવામાં આવે, આ બધી વસ્તુઓ ઉપનિષદની અંદર લખેલી હોય મિત્રો. ભૌમિતિક અને આધ્યાત્મિક જગત. ભૌતિક અને આધ્યાત્મિક જગતનો મતલબ થશે ભૌતિક વસ્તુ આપણે ભણી ગયા છીએ આગળ, કે આપણી જે અર્થ ઉપાર્જનની એટલે કે આર્થિક રીતે કે જે આપણે સગવડતાઓ પ્રાપ્ત કરીએ છીએ તે. અને આધ્યાત્મિક જગતનો મતલબ એવો થાય કે આપણે જુદી જુદી આધ્યાત્મિકતાને કારણે ઘણી બધી વસ્તુઓ જે છે, દાખલા તરીકે આપણે કોઈ ધર્મની અંદર માનતા હોય ત્યારે આધ્યાત્મિકતા કહેવાય. તો આધ્યાત્મિક જગત આની અંદર આવેલું હોય. બીજી વસ્તુ બહુ અગત્યની વસ્તુ, જ્ઞાન, પ્રકૃતિ તેમજ દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવે. દાર્શનિક જગતની અંદર જુદા જુદા પ્રશ્નો હોય. આપણે મહાભારત જોઈએ તો આપણે એમ કહીએ કૃષ્ણ ભગવાન જે ઉપદેશો આપ્યા છે તેની અંદર આપેલા છે, જે આપણા માટે બહુ અગત્યના છે. તેને કહેવાય દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. આપણને ઉત્પન્ન થતા જે પ્રશ્નો છે તેની અંદર સમજૂતી આપેલી છે. બૃહદારણ્યક અને છંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો છે. બે નામ યાદ રાખશું. સૌથી જૂના બે ઉપનિષદ બૃહદારણ્યક અને પ્રારંભિક છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદ, આ બે નામ છે. આ ઉપનિષદો સંવાદ સ્વરૂપે છે. સંવાદ એટલે કે ડાયલોગ આપણે એને કહીએ. એક પ્રશ્ન પૂછે અને બીજો જવાબ આપે. કૃષ્ણ ભગવાન અર્જુન છે એ પ્રશ્ન પૂછતા હતા અને તેના સારથી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એના જવાબ આપતા. ઇંગ્લિશની અંદર તમારે ડાયલોગ આવે કે એક વ્યક્તિ પ્રશ્ન પૂછે તો બીજો જવાબ આપે, તો એને કહેવાય સંવાદ સ્વરૂપે સરળ અને સુંદર વાક્યોમાં ગહન આપેલું છે. ગહન એટલે ઊંડાણપૂર્વકનું જ્ઞાન એની અંદર આપેલું છે. હવે છેલ્લી વસ્તુ છે વેદાંગ. વેદાંગની અંદર શું હોય તો કે ભાઈ કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો અભ્યાસ થાય. કર્મકાંડો એટલે મેં તમને કીધું હમણાં લગ્નની ક્રિયાઓ અને મૃત્યુ બાદ થતી જુદી જુદી ક્રિયાઓ છે આની અંદર આવે. જેમાં જ્યોતિષ શાસ્ત્ર એટલે કે ઘણા બધા લોકો જ્યોતિષ ક્ષેત્રે આગળ હોય. કોઈ આપણી કુંડળી જોઈને કહી દેતા હોય, કોઈ આપણા હાથની રેખાઓ જોઈને કહી દે, માથાની મોઢાની ઉપર રહેલી કરચલીઓને કારણે પણ ઘણા બધા લોકો એનું જાણતા હોય, અથવા તો હવામાનની જાણકારીઓ પણ ઘણા રાખતા હોય. તો આ હવામાનની જાણકારી જે છે ને મિત્રો ખગોળશાસ્ત્રની અંદર આવે કે ભાઈ તમારા ગ્રહની દશા આવી છે કે આમ છે તેમ છે. આ બધી માહિતી છે ને એ ખગોળશાસ્ત્રની અંદર આવે. અને જ્યોતિષશાસ્ત્રની અંદર શું આવે, જુદી જુદી પ્રક્રિયાઓ, દાખલા તરીકે આવનારું વર્ષ આવું રહેશે, આવનારા વર્ષમાં આટલા પ્રકોપો છે, કે તમારું આગળનું ભવિષ્ય આવું છે, વિદેશ જવાનો યોગ છે, આવું જે કહે ને એને જ્યોતિષ કહેવાય. અને વ્યાકરણ ભારતીય સંસ્કૃતિનો એક પ્રમુખ ગ્રંથ સંસ્કૃત છે મિત્રો. તો આ સંસ્કૃતની અંદર વ્યાકરણ ઘણું બધું રહેલું છે. તો આ વ્યાકરણ વિશેની માહિતી પણ વેદાંગની અંદર આપેલી છે. હવે મહત્ત્વની આપણે વાત કરવાના છીએ જે ઘણા સમયથી પ્રચલિત બે છે, આપણે તેની સિરિયલો પણ જોઈએ છીએ, તેવું છે મહાકાવ્યો બે, રામાયણ અને મહાભારત. ઘણી બધી વખત આ પૂછાઈ જાય એવી વસ્તુ છે કે જેની આપણે સમજૂતીઓ લેવા માટે અત્યારે જઈ રહ્યા છીએ. આ બે વસ્તુઓ આપણા જીવનમાં ઘણી બધી ચઢાવ ઉતાર જે છે એટલે કે સુખ દુઃખની કહાનીઓ છે, એમાં કઈ રીતે આગળ વધવું એ વિશેની માહિતી તમને આ ગ્રંથોમાંથી મળી રહે છે. પણ તેને કોઈ ગહન કરવાવાળું એટલે કે ચિંતન કરવાવાળી વ્યક્તિઓ જોઈએ તો તમે આ બધી વસ્તુઓ કરી શકો છો. તો તેની અંદર નામ છે મહાકાવ્યોની અંદર રામાયણ અને મહાભારત. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ રામાયણ. તો એની અંદર કીધું રામાયણ અને મહાભારત ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે. એટલે કે સૌથી જો કોઈ મહાકાવ્યોમાં નામ કોઈનું આવતું હોય ને તો આ બેના નામ આવે. કેના? તો કે રામાયણ અને મહાભારતના. આ બંને મહાકાવ્યોની રચના સેંકડો વર્ષો એટલે કે ઈસવીસન બીજી સદીનો મતલબ આ 21મી સદી ચાલે છે મિત્રો. 2100 વર્ષ પહેલાં, અથવા તો એમ કહી શકાય કે ઈસવીસન 300 એ સમય દરમિયાન
આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. જેને કેને લખ્યું હતું તો કે યાદ રાખશું, યાદ ઘણી બધી વસ્તુઓ છે રાખવા લાયક, જે તમને અંડરલાઇન કરેલી છે, હાઇલાઇટ કરેલી છે. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ છે. રામાયણ કેને રચ્યું છે તો કે મહાકવિ વાલ્મીકી નામના જે ઋષિ છે, મહાન ઋષિ છે, તેણે આ રામાયણની રચના કરી છે. તે મહાન સાહિત્ય કૃતિ છે. એટલે કે ભારતમાં જો કોઈ ગણનાપાત્ર કૃતિઓ હોય તો એમાંની એક આ છે. એના સિવાયની પણ ઘણી બધી છે, પણ આ એક મહાન કૃતિ પણ છે. તેના કરતાં મહાભારત છે બહુ નાનું છે. કેના કરતાં રામાયણ એટલું બધું વિશાળ છે કે જે ભારતના જે ગ્રંથો છે એમાંના 2 ગ્રંથો, મુખ્ય ગ્રંથો આપણે ગણ્યા, એમાંથી મહાભારત રામાયણ કરતાં ખૂબ જ નાનું છે. આગળ એના પછીની વાત કરીએ તો આ ગ્રંથ મિત્રો હજી એક વખત કહી દઉં કે મહાભારત કરતાં તો પણ નાનો છે, પણ ખૂબ જ મહત્ત્વના 2 ગ્રંથો છે. તો આ વાલ્મીકી રચિત મહાકવિ વાલ્મીકી જે છે તેની એક મહાન સાહિત્ય કૃતિ મેં તમને વાત કરી કે તે છે. અને ત્યારબાદ તેમના અયોધ્યાના રાજા શ્રી રામચંદ્ર એટલે કે શ્રી રામના જીવન પ્રસંગોની કથા. ભગવાન શ્રી રામ નાનાથી હતા ત્યારથી તેના લગ્ન થયા, ત્યારબાદ તે વનવાસ ગયા, ત્યારબાદ તે વનવાસથી પાછા આવ્યા, ત્યારબાદ સીતાજીનો ત્યાગ કર્યો. આવી બધી માહિતીઓનું આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો. આ જે ગ્રંથ છે જેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ, મતલબ આપણને મજા આવે. તમે રામાયણ જોઈ પણ હશે, હમણાં જ ટૂંક સમયમાં તમે રામાયણ જોઈ હશે, તેની અંદર તમને પણ ખૂબ જ આનંદ થયો હશે. લવકુશના જુદા જુદા પાત્રો, તેની અંદર લવકુશે જુદા જુદા પ્રકારના યુદ્ધ કર્યા, એ પણ તમે જોયું હશે. તો આ દિલચસ્પ ઘટનાઓ એને કહેવાય, અને સાહસો કે જેણે આખી યુદ્ધની સેનાઓ અથવા તો ભગવાન શ્રીરામ જ્યારે દરિયો ઓળંગી શ્રીલંકામાં જાય છે, લંકાની અંદર જાય છે, તો આ લંકાને ઓળંગીને કઈ રીતે જાય છે એ સાહસોનું પણ વર્ણન આની અંદર કરવામાં આવ્યું છે. તો મુનિ વેદવ્યાસ જે રચિત મહાભારત છે એ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. એટલે કે એની અંદર કાવ્ય છે. શું લખેલા છે? કાવ્ય જુદા જુદા લખે છે. તેમાં 1,00,000 શ્લોકો છે. કેટલા શ્લોકો છે? 1,00,000 શ્લોકો મહાભારતની અંદર છે. અહીંયા સુધીની માહિતી મેં મુનિ વેદવ્યાસ રચિત મહાભારત, અનેક દિલચસ્પ ઘટનાઓનું સાહસનું વર્ણન છે એ રામાયણની થઈ. હવે મહાભારતનું શરૂ થયું છે કે ભાઈ મુનિ વેદવ્યાસ રચિત જે મહાભારતનો વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે તેમાં લગભગ 1,00,000 શ્લોકો છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલો યુદ્ધ છે. આની અંદર મુખ્ય જો કોઈ ઘટના હોય ને તો કૌરવો અને પાંડવોએ કઈ રીતે યુદ્ધ કર્યું ને એમાં મોટાભાગની ઘટનાઓ આની અંદર સમાવેલી છે. આ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓ પણ છે કે ભાઈ કઈ રીતે ભીમ છે, ધર્મરાજ યુધિષ્ઠિર છે, કઈ રીતે કર્ણએ પોતાનું મિત્રતા નિભાવી છે. આ બધી વસ્તુઓનું આની અંદર વાર્તાઓ, એટલે કીધું કે આ યુદ્ધ કથામાં ઘણી બધી વાર્તાઓ પણ જોડાયેલી. યુદ્ધ કથા શું કામે કીધી? હમણાં મેં કીધું કે ભાઈ કૌરવો અને પાંડવોનું યુદ્ધ છે ને, આમાં મોટાભાગની મોટી ઘટના એ હતી, એવું કહી શકાય. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભાગવદ્ ગીતા પણ મહાભારતનો ભાગ છે. મેં હમણાં કીધું તમને, ભગવદ્ ગીતા ક્યારે લખવામાં આવી હતી તો કે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન, જ્યારે અર્જુનના સારથી શ્રી કૃષ્ણ ભગવાન હતા અને યુદ્ધમાં તેના સભ્યોને, ઘરના જ સભ્યોને તેને યુદ્ધમાં હરાવવાના હતા, એ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે કહી શકાય કે ઉદ્દેશ્ય આપ્યા, તે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા સ્વરૂપે એક ગ્રંથ અસ્તિત્વમાં આવ્યો. તો અમૂલ્ય વારસા સમાન, એટલે કે આપણે જે સાચવવો જોઈએ તેવા વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા એક મહાન ગ્રંથ છે. તેમાં જ્ઞાન, કર્મ, ભક્તિ, મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન છે. એટલે કે આપણે કઈ રીતે તેમાંથી જ્ઞાન મેળવી શકીએ, ત્યારબાદ કર્મ, આપણે કેવા કેવા કામો કરવા જોઈએ, કોની આપણે ભક્તિ કરવી જોઈએ, અને મોક્ષ પ્રાપ્તિ એટલે કે ઘણાનું એક ઉદ્દેશ્ય હોય કે આપણે કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરીએ. એટલે કીધું મોક્ષ પ્રાપ્તિના માર્ગોનું વિવેચન, એટલે કે આની અંદર સમજાવેલું છે કઈ રીતે આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેમાં જ્ઞાન, કર્મ, ભક્તિ અને મોક્ષ પ્રાપ્તિ યાદ રાખશું. ત્યારબાદ છે આ બંને મહાકવિઓ સદી સુધી ભારતના કરોડો લોકોના વિચાર, સાહિત્ય અને સર્જન પર ગાઢ અસર કરી. અત્યારે પણ તમે સમજી શકો છો કે બીજી સદીમાં એ લખ્યું હતું તો 21મી સદી આવી.
19 સદીઓ પૂરી થઈ છતાં પણ આપણે એવું માનીએ છીએ કે મહાભારત અને રામાયણ છે એ ખૂબ જ સારો ગ્રંથ છે, અગત્યનો ગ્રંથ છે એવું આપણે માનીએ છીએ. એટલે કીધું કે ગાઢ અસર તેની વિચારોની આપણા પર કરેલી છે, એ પણ આપણે સમજી શકીએ છીએ. હવે જે વાત છે પ્રાચીન સમયની અંદર જે ગ્રંથ છે બૌદ્ધ સાહિત્યનો ગ્રંથ છે, જેને આપણે ત્રિપિટક તરીકે ઓળખીએ છીએ. ત્રિપિટક ઓફ બુદ્ધિઝમ તમને સામે લખેલું છે, એ જ ગ્રંથની આપણે અત્યારે વાત કરીએ છીએ. તો બૌદ્ધ સાહિત્યનો પરિચય આપણે આપવા માટે જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 4 કે ભાઈ પ્રાચીન સાહિત્યમાં બૌદ્ધ સાહિત્યનું ઘણું બધું વિશાળ ગહન આપેલું છે કે જેની અંદર પેલી વસ્તુ આ પાલી ભાષામાં લખેલી. હું તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ મિત્રો કે કઈ રીતે પાલી ભાષા છે લખાઈ છે. આ પાલી ભાષાની મુદ્રલિપિ છે કે તમે જોઈ શકો છો. તમને એમ લાગશે કે આ લીટા લીટા બ્લર થઈ ગયું. બ્લર નથી મિત્રો, પણ આવી જ એની ભાષા છે લખેલી હોય છે. તો આવી જે પાલી ભાષાની ભાષા છે એ ભાષામાં આખો આ ગ્રંથ લખેલો છે. આ સાહિત્યના 3 ભાગની અંદર વહેંચાયેલો છે. તે ત્રિપિટકના નામે ઓળખવામાં આવે. શું નામ છે? ત્રિપિટક. બરાબર. ત્રિ એટલે 3, પિટક એટલે ભાગ. તો 3 ભાગ ક્યાં ક્યાં? પહેલો ભાગ છે સૂત્ર, સૂત. બીજો છે વિનય અને ત્રીજો છે અભિધમ. બરાબર છે. હવે 3ની અંદર શું છે એ તમને કીધું કે સૂત્રની અંદર મુખ્યત્વે બુદ્ધ, ભગવાન બુદ્ધ છે, ગૌતમ બુદ્ધ જે છે તેના શિષ્ય સાથેના સંવાદો છે. શિષ્યએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હોય, એ બધા પ્રશ્નોના જવાબો આની અંદર આપેલા છે. પછી વિનયની અંદર બૌદ્ધ સંઘના નિયમો એટલે કે બૌદ્ધ ધર્મ પાળનાર જે લોકો છે તે વિષય પર તેને ચર્ચાઓ કરેલી છે. અને છેલ્લો રાજા મિનેન્ડર અને બૌદ્ધના તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદો મિલિંદની અંદર આપેલા છે. આ યાદ રાખશું. રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન એટલે કે આ વસ્તુ બૌદ્ધ ધર્મ વિશે જાણકાર હતો ને તે વ્યક્તિ. બરાબર છે. તો આ 2 ગ્રંથોની માહિતીઓ જે છે એ આની અંદર જુદી જુદી રીતે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે તમને એક કીધું કે ભાઈ મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની જે વ્યક્તિ છે નાગસેન, આ બંને વચ્ચેના જુદા જુદા મિલિનપન હોય ને કહેવાય, એ સાહિત્યનો મહત્ત્વનો આ ગ્રંથ છે. અશ્વઘોષે બુદ્ધચરિત સંસ્કૃત ભાષામાં આને લખ્યું હતું. કેમાં લખ્યું હતું? આ જે ગ્રંથ છે તેને અશ્વઘોષે બુદ્ધચરિત નામનો સંસ્કૃત ભાષાની અંદર આનો પ્રયોગ કરેલો છે. તો મિત્રો આ લેક્ચરમાં ફક્ત આટલું જ. ત્યારબાદ સારા સુંદર, જો તમને આ એક અગત્યના ગ્રંથો આપણે અત્યારે ભણ્યા, જો તમને મજા આવી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. આભાર મિત્રો. નવા ભાગમાં આપણે નવા દિવસે મળશું. આભાર મિત્રો.